સવારમાં ઉઠીને જોયું તો હજી વાગ્યા તા 5. પછી બહાર નીકળીને જોયું તો નકરું અંધારું જ અંધારું. પછી આંખો સોળતો બહાર આવ્યો. હજી તો 5 વાગ્યા તા એટલે ઘરેથી કોઈ ઉઠ્યું નહોતું અને મને થઈ ચા પીવાની ઈચ્છા. પછી આપણી રાજધાની સુપરફાસ્ટ બહાર કાઢી અને આ છે રાજધાની સુપરફાસ્ટ. એટલે હવે ક્યાંય ઊભી રહેવાની નથી. હવે આપણી ગાડી ચાની લારીએ ડાયરેક્ટ ઊભી રહેવાની છે. રસ્તા ઉપર નીકળ્યો એટલે એવું જ લાગે છે કે આખા મણિનગરમાં હું એકલો જ જાગું છું. એકલો જ અત્યારમાં ઉઠી ગયો છું. બાકી બધા ગોરલું ઓટીને હુતા છે હજી. આ જય હિન્દ 4 રસ્તા પાસે એક રજવાડી ચાયની દુકાન છે. જો અહીંયા ખુલી હશે તો પી લેવી આપણે. પણ તપાસ કરી તો અહીંયાય દુકાન નહોતી ખુલી. એટલે આપણે ડાયરેક્ટ વાલ દીધી જવાહર ચોક બાજુ. જવાહર ચોક બાજુ તપાસ કરી તો અહીંયાય ક્યાંય ચાની લારી ખુલ્લી નહોતી. તો આપણે વી આવ્યા ડાયરેક્ટ મણિનગર સ્ટેશન બાજુ. અને આ જોઈ શકો છો મણિનગર સ્ટેશને આવી ગયા અને ચાની લારી મળી ગઈ આપણને. પછી આપણે ઓર્ડર કર્યો એક કડક સ્પેશિયલ ચાનો અને ચા આવી ગઈ. ઓહો મજા આવી ગઈ. નીંદર આખી ઉઘડી ગઈ. સ્પેશિયલ કડક ચા હતી એટલે ચા પીવાની મજા આવી ગઈ. ચા પીને ડાયરેક્ટ આપણે ઘરે ગયા. હવે વર્ગ 3ના કર્મચારીમાંથી વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીનું સપનું હતું એટલે તૈયારી ચાલુ કરવા માંડ્યો. થોડુંક જૂનું રિપીટ કરી નાખ્યું અને થોડુંક નવું લખી નાખ્યું. એમ તો હજી ડિપાર્ટમેન્ટલ એક્ઝામની વાર હતી તોય આપણે થોડુંક રિપીટ કરી નાખ્યું. વાંચ્યું હોય તો કામમાં આવે. કલાક 1.5 કલાક વાંચીને પછી કંટાળ્યો એટલે મને થયું હાલને થોડી કસરત કરી લઉં. ત્યાં કસરત કરવાનું ચાલુ કર્યું. સવારમાં કસરત કરો એટલે શરીર બહુ તંદુરસ્ત થાય એવું ગૌઢા કહી ગયા હતા. એટલે આપણે કસરત કરવાનું હવે રેગ્યુલર ચાલુ કરી દીધું છે. અને પછી વાગી ગયા 7:30 એટલે આપણે નાઈને રેડી થઈ ગયા. એટલે આપણે જઈએ છીએ ઉપર ભગવાનને અગરબત્તી કરવા. તો સૌથી પહેલા અગરબત્તી કરી લઈએ. ભગવાનનું નામ લઈ લીધું અને દીવાબત્તી પણ કરી લીધી. તો અત્યારમાં હજી 7:30 થયા હતા અને અમારા મેડમનો ઉઠવાનો ટાઈમ 9 વાગ્યાનો છે. એટલે મેડમ આરામથી સૂતા છે. હું ઓફિસેથી રિટર્ન સાંજે આવું ત્યારે ધમ પસાડા કરશે. હવે પછી મારા ઘરનાએ ચા અને પરોઠા બનાવીને રેડી રાખ્યા. એટલે આપણે શિરામણ કરવા બેસી ગયા. સવારમાં ધરાઈને ખાઈ લેવું પડે છે કારણ કે બપોરે હું 1-2 વાગે આવું છું જમવા. તો શિરામણ કરીને આપણે નીકળી ગયા ઓફિસે જવા માટે. તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.